હલો હા. સાગરભાઈ, જય માતાજી. જય માતાજી. આપણે અમારે વાવથરા છે ને જિલ્લો, હા. ત્યાંથી હું ધવલ, મારું નામ છે. હા. અને ભાઈ છોકરી બતાવું એમ કરીને ફોટો બતાડ્યા બે ચાર વ્યવસ્થિત. એમાં મેં છોકરી પાસ કરી, અઠવાડિયાનો વાયદો કર્યો ને પૈસા મને ત્યાં ભાડું થશે ને આમ તેમ વાત કરી એટલે મેં 10,000 આલ્યા. બરોબર. પછી કેડથી વરે 5,000 મગ્યા, 5,000 વરે આલ્યા. પછી એમ કરી 1,000 રૂપિયા વરે મગ્યા એટલે 16,000 રૂપિયા લઈને બેઠો હે ને વાયદા કરે છે. પૈસા આપતો નથી મારો. કોને 16,000 આપ્યા? હે? કોને આપ્યા 16,000? એનું નામ હબો હે, અહીંનો મુસલમાન હે. હબાને? હા. એટલે એને હું તમને છોકરીઓ બતાવી હતી? છોકરીઓના ફોટા મળ્યા હતા અને એ બધું ડિટેલ મળી હતી, રેકોર્ડિંગ બેકોર્ડિંગ. અમે દલાલ જોડે વાત કરી હોય ને હા. એવું રેકોર્ડિંગ, મને રેકોર્ડિંગ મળ્યું ને બધી બનાવટી વાત કરી. હવે ક્યાં ગામનો છે ઈ? ઈ અહીંયા થરાદ નો છે, વાવ થરાદ. એમ નહીં, આ છોકરીઓ ક્યાં ગામથી લાવે ઈ? ઈ મહારાષ્ટ્રનો કોન્ટેક્ટ કરાવી ભાઈ. કોઈને લાવી દીધું ભાઈ? મને કે હું લાવી આલું તારે જોઈતું હતો, એટલે મારે થોડો પરિચય હતો એમ કે બજારમાં આવતો હતો એટલે. અને એટલો ખાસ એટલો પરિચય નતો, પણ મને થોડો લાલચમાં લઈને એને મને મારામાં આવું કર્યું એને. તમારા ગામનો જ છે એમ ને? અમારા ગામનો જ છે મોટા ભાઈ. બરોબર. તો ગામનો ચોર નીકળ્યો એવું છું ને? ચીટિંગ સાવકાર કરી નો ગયો, નીકળ્યો, ચોર નીકળ્યો. ચોર નીકળ્યો. તો હવે તમારે શું કરવું છે બોલો? પૈસા ઘટાવા છે, પૈસા આપતો નહીં, વાયદા કરે ખોટા. કેદી તમારા પૈસા તમે આપ્યા? 3-4 મહિના થઈ ગયા. 3-4 મહિના પહેલા તમે કેટલા પૈસા આપ્યા પેલા સ્ટાર્ટિંગ? સ્ટાર્ટિંગ એને 10,000 આપ્યા હતા. હા, પછી? પછી 5,000 આલ્યા, પછી 1,000 રૂપિયા આલ્યા. બરોબર. તો તમે કુલ 16,000 રૂપિયા આપ્યા. તમને હા, હું એને કીધું છોકરીઓ તમને, તમારા છોકરા કોને ભણવાનું કોને હતું? મારે પોતાને જ. મારું નામ ધવલ છે. ધવલભાઈ. હા. તમારે લગ્ન બાકી છે? લગ્ન જ બાકી છે મોટા ભાઈ. બરોબર. તો હવે છોકરીઓ તમને ફોટા બતાવ્યા તો છોકરીઓ ધ્યાનમાં આવી હતી તમને? ધ્યાનમાં તો આ મહારાષ્ટ્ર બાજુની વાત કરીએ ભાઈ. હા, પણ એમને ઈ પાછો કોન્ટેક્ટ કરે, કોઈને લાવી દીધી કે કોઈને લાવ્યો, કોઈનું કામ કરાવી દીધું કે તમને કઈ ખબર છે? તમે એને તમારો ઈ કોન્ટેક્ટ કેમાં ભાઈ લઈ, કેમ છો? એ ભાઈ મને વાત કરી હતી, મને કે અમારા વાહમાં 2-4 જણા લાવી, એટલે 2-4 જણા અહીંયા વાહને જ પૂછ્યું તો હા. અહીંયા વાહના કે હોય કે લાવી આલી છે. તો બરોબર. પછી એના ભાઈને મેં કીધું કે તું કીધું મને દેખાડ, કીધું કઈ જગ્યાએ લાવી આલી. હા. તો પછી એનો ફોને બનાવવા મળે ને એવું બધું ચીટિંગ કરી ગયા. ફોન ભાઈ પછી ગામમાં નથી રહેતો, એનું ઘર નથી ભાડું તમે? હે? એનું ઘર નથી જોયું? ઘર એનું ઘર તો જોયું હે, પણ ઘરે જાવ તો ઈ નહીં, ઘરે હાજર ના હોય ને એવું બધું હોય. બરોબર. ધક્કા ખાઈને કંટાળ્યો. બરોબર. રોજ એને પેટ્રોલ બાળીને બોલાવે, હાઈવે પર બોલાવે તો મુલાકાત તો થાય છે એની. હા. પણ મને કે આજ આલું કાલ આલું વાયદા કરે ને એ પ્રમાણે વર્તો નહીં. પછી છેલ્લે ફોન ઉપર કરું ને 2-3 એટલે હા. ફોન બંધ કરી દે પછી. બરોબર. તો તમારે શું કરવું છે? બાય લાવવી છે કે પૈસા પાછા શું કરવું? પૈસા પાછા લાવવા, કેમ કે ચાર બીજા જે સમજદાર માણસ ને પૂછ્યું ને તો કે હા. આ એક નંબરનો ચીટર હે થરાદ નો કે. બરોબર. મારી અને મને મદદની કે શું યાર જરૂર કે છે? પૂછ્યું તો હતું કે આ તારે આ પૈસા આપ્યા લાવવાનું હતું તો મને પૂછ્યું તું કે હું કત કે ભાઈ મતાલ મને યાર ખબર નહીં, હું થોડો ભોળો સ્વભાવનો માણસ. બરોબર. તમે તો ભોળા સમય તો કામ કરવું હોય એટલે પછી આપણે તો ગરજ હોય. હા, મેં કીધું તારા પૈસા ઉપર હશે ને વર્તી આલીશ દીધું. એને મને ઘણો 1,00,000-1.5 લાખ દીધા હતા. શેના? હા, બૈરા લઈ આલવાના. 1.5 લાખ કીધા હતા એને? હા, અને એ શું કે મારે કે ખેતરના પૈસા આવે છે હા. એટલે મોટા મોટી એને વાત કરી, એને મને ડબ્બામાં ઉતારવાની. હા. મારે કે ખેતરના પૈસા 1 કરોડ કે એવા કોક આવવાના હે, મોટી મોટી વાત કરી. એટલે હું થોડો વાતમાં લલચાઈ ગયો. બરોબર. અને પછી મને કે 10,000 રૂપિયા ભાડું હાલ, મારે પૈસા આવશે ને એમાંથી હું 1,00,000 રૂપિયા ઉમેરી અને તને કે હા. સમાજ વ્યવસ્થિત લગ્ન કરાવી દઉં. પછી મને કે ધીમે ધીમે કમાઈને આલજે. મેં કીધું વાંધો નહીં કીધું. બરોબર. પછી આ ભાઈએ અઠવાડિયું કેડે આવે હે ને એમ કરીને પછી મહિનો કાઢ્યો. હા. પછી 2-3 જણા બીજા સમજદાર વ્યક્તિને પૂછ્યું તો કે આ એક નંબરનો ચીટર હે થરાદ નો કે. બરોબર. મેં કીધું મારા તો કે તો પૈસા સીટર ગયા. હવે તમારા કીધું ગામનો છે, તમને ખબર નહીં હોય સીટર છે કેવો છે? ઈ ગામમાં ઓળખતા નથી તમે? ના, ઓળખું તો છું, પેલા સારો હતો સાહેબ, પણ બરોબર. આ તો હવે એનો પરિચય ખરાબ થયો. બરોબર. બરોબર. તો ઘણા પેલા ગાડિયા સારો કર્યા છે. હતો. તો કઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું ભાઈ? બોલો, આખું નામ લખાવો. મારું નામ પરમાર ધવલ કુમાર કેશાભાઈ. પરમાર ધવલભાઈ કેશાભાઈ. કેશાભાઈ. ગામ બોલો.
ગામ થરાદ. થરાદ. થરાદ તાલુકો 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 અહીંયા હવે વાવ થરાદ જિલ્લો થઈ ગયો સાહેબ. જિલ્લો શું છે? જીજે 40. જિલ્લો કયો લાગે તમારે? વાવ થરાદ. વાવ થરાદ જોઈન્ટ. થરાદ બરોબર, કાંઈ વાંધો નહીં. હવે હું એમ કહું ધવલભાઈ, તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને? તો આપણે આગળ હાલી તમારા પૈસા કઢાવવાનો પ્રયત્ન કરી દઈએ પૂરેપૂરો. હા તો વાંધો નહીં, વાયરલ થશે તો પછી વાંધો નહીં. પોલીસ ફરિયાદ કરવી પડશે, તમે તૈયાર છો ને? હા પૈસામાં એમાં ખર્ચો થશે મોટા ભાઈ? ખર્ચો કાંઈ ન થાય, એમાં પોલીસ ફરિયાદ શું ખર્ચો થાય? હા તો બરોબર, તો આપણે તૈયાર. કાંઈ વાંધો. બોલો તો એ ભાઈ સામે વાળા વ્યક્તિનું નામ બોલો તો. એનું કુરેશી હબાભાઈ. કુરેશી હબાભાઈ. અબ્બાભાઈ. તમારા ગામના છે ને? થરાદના? હા પ્રોપર થરાદના. થરાદના બરોબર. કેટલા મહિના છે તમે પૈસા આપ્યા હતા? 3-4 મહિના છે સાહેબ. 3 મહિના પહેલા? બરોબર. કેટલા આપ્યા? 16,000 રૂપિયા? હા 16,000 રોકડ રકમ. રોકડ રકમ 16,000 લેવાના છે તમારા ટૂંકમાં. કાંઈ વાંધો નહીં, હાલો તમારો કેસ લઈ લઈએ છીએ. તમારા ફોટા બધા નાખવા પડશે હો ભાઈ. એ ભાઈ છોકરીના ફોટા બતાડે છે ને? હા, એ ફોટા બધા છોકરીને મને મોકલવા પડશે. હા તો બધી મારી જોડે ડિટેલ હે, એને જે તે મેસેજ કર્યા કે નહીં? હા, એ છોકરીના ફોટા, તમારા ફોટા બધા નાખવા પડશે વિડિયો વાયરલ કરવા માટે. હા થેન્ક યુ સર. હા બોલો, નંબર બોલો તો ભાઈ. કુરેશી હબાભાઈ નંબર બોલો. હબાભાઈ નો નંબર એક જ છે. હેલો. હબાભાઈ બોલો. ઓય હબાભાઈ કુરેશી. ઓય હા થરાદ થી બોલો ને ભાઈ. ઓય હા, હવે એક લગ્ન કરવાના હતા એક છોકરાને, એ માટે ફોન કર્યો તો ભાઈ. તમારો નંબર ઓલા ભાઈ આપ્યો તો. એક છોકરાના લગ્ન કરવા છે માટે તમને ફોન કર્યો. આ દવાખાને ફોન કરો તમે ખાલી. હે ભાઈ? આ નંબર પર ફોન કરો પાછો તમને. કેટલી વાર લાગશે ભાઈ? 10 મિનિટ થશે ખાલી. કરો ને ભાઈ જલ્દી. આમાં વાત કરી લો ને અત્યારે. મારે કહું છે કે પછી ભાઈ વાત તો કરો. ફોન કરું મોટા ભાઈ કોમમાં છો એટલે. મારી વાત સાંભળો. હા. તમે ઓલા પરમાર ધવલભાઈ કેશુભાઈ છે, એના 16,000 રૂપિયા લીધા છે 3 મહિનાથી. એના પાછા દેવા માટે ફોન કર્યો છે. છોકરીનું મારે કામ નથી કરવાનું. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હે? સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. હાજી સાહેબ બોલો. હા, આપણે 16,000 રૂપિયા પરમાર ધવલભાઈ કેશુભાઈ ને લીધા ને તમે? હા. એને લબડાવો છો ને, એને રેકોર્ડિંગ, કોલ રેકોર્ડિંગ બધું મને મોકલ્યું છે. તમારે પૈસા 16,000 રૂપિયા દેવાના છે ને. છોકરી બતાવવાનું બાને તમે કીધું હતું ને કે હું ધવલભાઈ નું કામ કરાવી દે ને. હા છે ને મારા ભાઈ. હેલો. હા ધવલ એને કીધું ભાઈ મારે દવાખાનું કામ છે, મારે પટી જશે 2 દાડા, મારે બધા પૈસા હું આપી દઈશ. તમે 3 મહિનાથી લબડાવો છો ને? લબડાવાની બસ પૈસા ચાલુ છે. પૈસા ક્યાં ના પાડે તમને દેવાના પૈસા? કેદી તમારે આપવા છે? આજકાલ રેકોર્ડિંગ મોકલા તમારા મને એને. હવે સાહેબ મારા ફોન સ્વિચ ઓફ કરી જો છો. મારા ફોન મારા કોમ દવાખાને ફોન સ્વિચ ઓફ કરવું પડે શું કરું તો? પણ એમ નહીં, તો સ્વિચ ઓફ કરવો પડે. તમે ફોન એને લીધા તો તમે છોકરીના નામે લીધા ને કે હું તમને છોકરી બતાવીને એમ લઈ લીધા ને, તારું કામ કરાવી દે ને એવું કીધું હતું ને તમે બધું? સાહેબ હું તમને શું કહું? હા, એને કીધું કે મારો ભાઈ મારી તોડીએ પડી, મારા કથિનની વેચીને તમને 2 દાડા પૈસા હું તો કરી જાય છે. ટોકા ખોલાવે ટેકા ખોલાવી દઉં એટલે હું. હા, આમાં ટેકા ખોલાવે ને ટેકા ખોલો ઓપરેશન ટેકા થાય ખબર ને? શેના શેન્ટિંગ કામમાં? ટેકા સેન્ટિંગ કામ મારી કથિને વાઈફને ઓપરેશન કરાવી ડિલિવરીનો. બરોબર. એનો ટેકા ખોલાવી ને મારે તોડિયા પૈસા વધારે પછી મને 10,000 વધારે તમને દઈ દઉં ને. 16,000 રૂપિયા છે એમ કીધું એને મને. આપણે 10,000 પૈસા દઉં ને 6,000 રૂપિયા પછી દઈશું ને. પણ અત્યારે એને તમે 10,000 રૂપિયા કેદી આપજો? તારીખ મને વાર આપો એટલે કહી દઉં. નકર એ પાછો હું જે ફરિયાદ થાય તો તમારા પાસે જામીન ન મળે. હેરાન થાય એની કરતા 3 મહિના તમે કેમ લબડાવો એને? ફોનમાં વાત હરકાઈ ન કરો. ખોટી રીતે તમે આવા ધંધા શું કામ કરો? છોકરીઓ બતાવવાના તમે કોના કામ કરી દીધા? મારી વાત ઓલો સાહેબ. હા, તમે કામ કેટલાના કરી દીધા અત્યાર સુધી? અત્યાર સુધી કેટલા લગ્ન કરી દીધા તમે? હા તમારે સાહેબ રૂ તો મળે તો બધું હું દેખાડો કે ચાલ નથી કરી લે. તમને કે મેં તારું કેટલું કામ કર્યું? તમને કે મેં કેટલું તમારું કામ કરેલું રેડી? હબળો હવે પૈસા સાહેબ આલી દો આપણે હબળો. હા, એના પૈસાથી દઈ દો રેડી. પછી અમે ધવલને પછી હું ધવલને કીધા ને કરી તારા વિશે કરી ના પાડ્યો. અમે તમને પૈસા નથી દેવા શું નથી કરી ધવલને ના પાડ્યો. હા કાંઈ વાંધો નહીં. તમારે બીજો વ્યવહાર બધો પતાવો જે હોય એ. તમારા ઘરનો પણ આ 16,000 રૂપિયા છે ને, એમાંથી તમે અત્યારે પૈસા કેટલા કેદી આપશો બોલો? એટલે સાહેબ મારા પતવા દો મારું ડિલિવરી પતી જાય ને. કેટલા દિવસ લાગશે કયો ને, એટલે હું કહી દઉં ને. તમારી ડિલિવરી પછી તમે જો કે મારો પચ્યું નથી એમ કરીને તમે કેટલો ટાઈમ કાઢી નાખો? હા સાહેબ 15 દાડા કહો તમે 15 પૈસા લાવો તો મારા પર એફઆર કરી દો રેડી. હા, 15 દિવસ પછી. હા એફઆર તો મારા પર ગુનો દાખલ કરાવો દો રેડી તમે. હા, એ ગુનો દાખલ કરી લેવું બરોબર. 15 દિવસ પછી. આજ કેટલી તારીખ છે? 9 છે ને? 9. હોય. હા, તો તમારે
20 ને 25 તારીખે પૈસા દેવા પડશે. 25-26 તારીખે પૈસા તમારા હાથે દઈ દે તમને. ઓકે 16,000 25 તારીખે વાપરી દેજો પૈસા. હા સાહેબ તમે કોણ બોલો છો? હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું. ક્યાં ગામના? ભાવનગર મહુવા. ભાવનગર મહુવા. હા પોલીસ સ્ટેશનમાં જઈને તમે મારો નંબર આપજો ને મારું નામ દેજો એટલે તમને ઓળખાણ પડી જાય. નામ આપણે કોઈ દેવાનું સાહેબ. હાલો અમે પોલીસના માણસો સાહેબ છો દાડી. અમે પોલીસના વિશે પંચમાં હું તો પોલીસ સ્ટાફના માણસ છું. તમે? અમે પંચમાં જ છો સરકારી. સરકારી શું કરો છો? પંચ આવે ને પંચ ગુનો દાખલ થાય પંચનામું થાય ને. હા હા પંચમાં જ છો અમે. હા એમાં તમે શું પંચ રોજ કામ કરો? ખબરદારમાં છો? શેમાં છો? ના પંચમાં. એટલે પંચમાં એટલે શું હોય ને એમ? એટલે સાહેબ હવે ગુનો બીજો દાખલ થાય રેડી. હા એટલે પંચ નીકળે સાક્ષી તમે પંચમાં આવો. હા આ પંચમાં તમે પંચમાં. હા તો તમે એ પંચમાં તમારે પોલીસ ગુનો દાખલમાં કે તમારી શું જરૂર પડે પંચમાં? પંચમાં જરૂર એના કોઈ સાક્ષી પુરાવા ના લીધા કોઈ હોય તો? હા તો સાક્ષી પુરાવા દરખેલી તમે જ આવી જાવ. હા ગુનો ગુનો દાખલ થાય અમને બોલા આવી જાતો પદ. હા એ બધી રાતો જવા જો ખોટીઓ. હું તમને શું કહું, તમારા પૈસા દેવા પડશે ને એને 25 તારીખે પૈસા એને પોગાડી દો. 25-26 તારીખે. હા સાહેબ પોગાડી દઈશું ને. 25-26 તારીખે પૈસા નહીં આવે તો એફઆઈઆર ફરિયાદ થાય તમારી ઉપર. બરાબર? સાહેબ તો હું શું કહું તમને સાહેબ? હા કોને એફઆર પી થશે નહીં આવે તો એફઆર કરશો ને બારસો તમે એફઆર શું કરશો મારા મત કહો? હા કાંઈ નહીં બરોબર છે. તો તમે 25 તારીખે પૈસા દઈ દેજો. 26 તારીખે બસ ધવલે પછી અમારી છોકરીઓને હાથ બીજા પકડાઈ પછી તમારી પછી સાબિત કરી દે ને તમે. છોકરીને જ જોતી અને પૈસા આપી દેજો. એમ નથી કહેતા પૈસા અમે આપી દઈશું એમ નથી કહેતો. હા આ તો અમારી સમાજની મેટર થી પછી હું તમને પૈસા આલે વાત કરીશ. અમારી સમાજની મેટર રેડી ને? ઓકે અમારી પૈસાની આલે હું વાત કરી રેડી ને? હા વાંધો નહીં. તમારી મેટર જે પતાવી દેવો તમારે મુંજાતા નહીં. પણ આ પૈસા ને આપી દો. ગરીબ વ્યક્તિ છે. પછી એ મેટરમાં તમારે આવવું પડશે સાહેબ. હા પડી જાય તમારે ગમે મેટરમાં પડશું આપણે. હો હા ના મેટરમાં તમારે આવવું પડશે. તમે આનું સારું કરશો અમારું સારું કરશો તમે? કરી જ ને કેમ ન કરી. બધાનું સારું કરવા બેઠા છીએ. તમે આ ગાળિયા કરવાનું બંધ કરજો. આ છોકરી બતાવવાના ફોટા નાખ્યા મારા ફોટા આવ્યા છે. એમ નથી કે તમારી વાત સાંભળો. હા ગાળિયા કરવાની વાત નથી સાહેબ. તમે કર્યો પરીક્ષા અમારે બધી વસ્તુ રેડી ને? તમે એમ જો હું પોલીસમાં હું પંચનામું કરું બરોબર, તો પંચનામામાં તમારે કઈ પંચનામા એટલે શું વસ્તુ હોય ખબર છે? સાક્ષી પુરાવો હોય. સાક્ષી પુરાવો ગામડે તમે સાક્ષી પુરાવો થોડા જઈએ કો. મારી વાત તો દારૂ પીને લાવે દારૂ પીને લાવે એટલે શું પંચનામું લીધા સાહેબ? હા તો સોગંદનામામાં તમને એ તો તમારી સાક્ષી પુરાવો લે. તમારા ગામનો હોય તો હાલે કે બહાર ગામનો થોડો હાલે. હા એ વાત સાહેબ. એ તો એ સાક્ષી પુરાવો ગણાય. એ કઈ પંચ કેવા સાક્ષી પંચ સાહેબ. હા કાંઈ વાંધો નહીં. હાલો એ જે હોય એ તમારો. હા તમે આને 25-26 તારીખે પૈસા આપી દેજો. હા સાહેબ મહુવાથી બોલો તમે? મહુવા ભાવનગરથી બોલું છું. સારું ધવલ. હા ધવલ નો હોય તો ધવલ યાર વાત કરું છું હમણાં. હું 25 ફોન તમે ઉપાડજો. 25-26 તારીખે પૈસા આપી દેજો. બરોબર ને? ફરિયાદ થાય. હા રાડી વાત. ઓકે જી જય ભાઈ.